So in this chapter 5, we are going to learn about the various measuring parameters of gears and screw threads. તો આ ચેપ્ટરમાં આપણે ચેપ્ટરનું જે નામ છે મેટ્રોલોજી ઓફ ગિયર એન્ડ સ્ક્રૂ થ્રેડ્સ. હવે મેટ્રોલોજીનો મતલબ આપણને ખબર છે કે સમ મેજરમેન્ટ્સ, રાઈટ? હવે ગિયર અને સ્ક્રૂ થ્રેડમાં આપણે શું માપવાનું છે? વાય વી આર કવરિંગ ધીસ ટોપિક ઇન અવર સિલેબસ? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધી ટાઇટલ. Now gear itself is already known to us because it's a mechanical parts that transfer the motions or power. Okay, અને સ્ક્રૂ થ્રેડ આપણે પણ યુઝ કરેલા છે ઘરની અંદર કે કંઈ નટ બોલ્ટ ફિટ કરવા હોય તો થ્રેડ વગર થઈ શકે નહીં. સો દેટ ઇઝ રિફર્ડ એઝ સ્ક્રૂ થ્રેડ. તો ગિયર અને સ્ક્રૂ થ્રેડમાં એવું તો શું છે, એવા કયા પેરામીટર છે કે જેને આપણે મેઝર કરવા પડે છે? એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે જ્યારે મેટ્રોલોજીમાં કંઈ પણ મેઝર કરવાની વાત આવે તો દેટ મીન્સ ઇટ ઇઝ અફેક્ટિંગ some kind of either the motion or power transmission or functioning, right? એટલા માટે આપણે એને શું કરીએ છીએ? મેઝરમેન્ટ કરીએ છીએ. We are going to learn what is gear, then types of it, gear terminology કે ગિયરના અલગ અલગ પાર્ટ્સના નામ શું છે, એને આપણે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય, તો એના જે ડિફરન્ટ ટર્મિનોલોજી છે એ આપણે સ્ટડી કરીશું. Then we are going to learn the measurement of various gear parameters, what is gear screw threads, types of it, screw thread nomenclature, and lastly the measurement of various thread parameters. Now the first topic is gear measurement. Before we begin, you need to understand what is the meaning of gear. If you look at the figure carefully, the spur gear is shown over here, right? અહીંયા gear બતાવેલા છે. હવે ગિયરનું ફંક્શનિંગ આપણને ખબર છે કે શું કરતા હોય છે? ગોળ ફરતા હોય છે. દેટ વી નો, રાઈટ? આપણને એટલી ખબર છે. હવે ગોળ ફરતી વખતે શું કરે છે? પાવર ટ્રાન્સમિટ કરે છે ફ્રોમ વન શાફ્ટ ટુ ધ અનધર શાફ્ટ. આપણે આને ઇનપુટ શાફ્ટ કહીએ તો આ શું છે? આઉટપુટ શાફ્ટ છે. તો ગિયર શું કરે છે? ગોળ ફરે છે અને એનો જે પાવર છે અને મોશન છે એ બીજા ગિયરને આપે છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઓફ એની મશીનરી કે જ્યાં રોટરી મોશન હશે, સ્પેશિયલી ઇન કેસ ઓફ મશીન ટૂલ્સ, લેથ મશીન હોય કે મિલિંગ મશીન હોય કે ગિયર હોય, ગ્રાઇન્ડિંગ મશીન હોય કે પછી શેપર મશીન હોય, ત્યાં તમને નાનું મોટું ગિયર જોવા મળશે જ. સો ગિયર ઇઝ એસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ મશીન ટૂલ્સ. નાઉ બેઝિકલી બાય ડેફિનેશન યુ કેન સે ઇટ ઇઝ ટૂથેડ વ્હીલ્સ, એટલે કે વ્હીલ છે જેના ઉપર શું છે? દાંતા લગાવેલા છે અથવા તો પ્રોડ્યુસ કરેલા છે. આર કોમનલી યુઝ ટુ ટ્રાન્સમિટ ધ પાવર મોશન ફ્રોમ વન શાફ્ટ ટુ અનધર શાફ્ટ વિધાઉટ સ્લીપ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? આપણે પાવરને મોશન ટ્રાન્સમિટ કરવો હોય તો વી ડુ હેવ બેલ્ટ ડ્રાઈવ પણ અવેલેબલ છે. તો બેલ્ટ ડ્રાઈવમાં પ્રોબ્લેમ શું છે કે બની શકે છે બેલ્ટ સ્લીપ થાય અને પાવર લોસ થઈ શકે છે. પણ ગિયર દ્વારા જો તમે પાવર ટ્રાન્સમિટ કરતા હોય તો સ્લીપ થશે નહીં. એટલે કહી શકાય કે ગિયર વિલ ગોઈંગ ટુ ગીવ યુ 99% ટ્રાન્સમિશન એફિશિયન્સી. એટલે કે ગિયર ડ્રાઈવને આપણે પોઝિટિવ ડ્રાઈવ પણ કહીએ છીએ. એટલે 100% પાવર ટ્રાન્સમિટ થાય છે વિધાઉટ એની લોસ. દેટ્સ વાય દે આર યુઝ ઇન મશીન ટૂલ્સ. ઓકે, નાઉ ધ એરર પ્રેઝન્ટ ઇન ધ ગિયર્સ કેન ઇન્ટરફિયર વિથ ધ એફિશિયન્ટ ઓપરેશન ઓફ ધ ઇક્વિપમેન્ટ યુઝિંગ ધેમ. એટલા માટે જ આપણે એને મેઝર કરવાનું છે, રાઈટ? જો ગિયરમાં કોઈ ખામી હશે, હવે ખામી ક્યાં હોઈ શકે? એના ટૂથ પ્રોફાઇલમાં હોઈ શકે, એ સર્ક્યુલર ના હોય, રાઈટ? કોઈ એક ટૂથ ઘસાઈ ગયું હોય અથવા તૂટી ગયું હોય. સો દેટ અફેક્ટ ધ ઓપરેશન ઓફ ઇક્વિપમેન્ટ્સ. દેટ્સ વાય વી નીડ ટુ મેઝર ધ ગિયર પેરામીટર્સ લાઇક મશીન ટૂલ્સ એન્ડ વ્હીકલ્સ. હવે વ્હીકલ છે, આપણી ગાડી હોય કે ટર્બો ટ્રક હોય કે વોટ એવર, એની ઓટોમોબાઈલ લઈ લો, ત્યાં તમને ગિયર જોવા મળશે. કેમ કે ત્યાં આપણે શું કરવું પડશે કે વ્હીકલ જે આપણે ટ્રાવેલ કરીએ છીએ, મૂવ કરીએ છીએ, તો એની સ્પીડ કેવી હોય છે? ફિક્સ નથી હોતી. શરૂઆતમાં એ ઊભું રહ્યું છે, પછી આપણે એને ફર્સ્ટ ગિયરમાં નાખીએ, સેકન્ડમાં નાખીએ, પછી 50-60ની સ્પીડે આપણે શું કરીએ છીએ? એને દોડાવીએ છીએ. તો આ પોસિબલ છે. વેરિએશન ઓફ સ્પીડ ઇઝ ઓનલી પોસિબલ બિકોઝ ઓફ યુઝિંગ ધ ગિયર્સ. તો ગિયર્સ વગર આ શક્ય નથી. તો મશીન ટૂલમાં પણ એવું છે. તમે લેથ મશીન જો જોયું હોય અથવા બીજા સબ્જેક્ટમાં જે સાહેબ વિડીયો બતાવે છે એમાં તમને ગિયર બોક્સ પણ બતાવેલું છે, રાઈટ? તો એની અંદર અલગ અલગ ગિયર છે. તો અલગ અલગ ગિયરનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ? અલગ અલગ સ્પીડ મેળવી શકીએ છીએ અને એના લીધે આપણને સરફેસ ફિનિશ પણ ડેવલપ કરી શકીએ. તમારે જ્યારે કે રફ કટ લેવાનો હોય તો શું કરવું પડે કે લેથ મશીનની જે ચકની સ્પીડ છે શું છે? ધીરી રાખવી પડે, ઓછી રાખવી પડે. અને જ્યારે ફાઇન કટ લેવાનો હોય
ત્યારે શું કરવાનું હોય છે કે એની ચકની સ્પીડ વધારવી પડે. તો આ વધઘટ છે સ્પીડની એ ગિયર વગર પોસિબલ નથી. સો ધ એક્યુરસી ઓફ ગિયર ટુ ફોર્મ એટલે કે એનો આકાર, આ તમે આપણે જુઓ કે આકાર તમે જો ધ્યાનથી જોયું હોય, ગિયર તમારી પાસે હોય ઘરે કે ઇન્ડસ્ટ્રીમાં તમને જો ચાન્સ મળ્યો હોય તો એની જે પ્રોફાઇલ છે કેવી હોય છે, આવી એક સ્પેશિયલ પ્રોફાઇલ હોય છે, એનો આકાર હોય છે, રાઈટ. સો ધ એક્યુરસી ઓફ ગિયર ટૂથ ફોર્મ સાઇઝ હેઝ કન્સિડરેબલ ઇફેક્ટ ઓન સ્મૂધનેસ ઓફ ઓપરેશન એન્ડ ઓલ્સો ધ લેન્થ ઓફ વર્કિંગ લાઇન. કે જે ટૂથ છે, જે દાંતા જે કટ કરેલા છે, એનો જે આકાર છે, એની સાઇઝ છે, એની શું છે અસર પડે છે, રાઈટ. અને બીજું, જો માની લે કે ભાઈ એક ટૂથ તૂટી જાય ઓપરેશનમાં, તો તરત બીજો આજુબાજુનો પણ શું થાય છે, તૂટવામાં શરૂ થઈ જાય છે. કેમ કે એની જે કન્સ્ટ્રક્શન છે એ રીતને બનાવેલું છે કે જ્યારે ગિયર છે એકબીજાને મેશ થતા હોય, એકબીજાને ટચ થતા હોય, જેને મોશન ટ્રાન્સમિટ કરતા હોય, જો એક પણ ગિયરનો દાંતો તૂટી જાય તો બીજા ગિયર ઉપર શું આવે છે, ઇમ્પેક્ટ લોડિંગ આવે છે, રાઈટ. સડન કોન્ટેક્ટ થાય છે એન્ડ દેટ રિઝલ્ટ ઇન ફેઇલર. એટલા માટે લખેલું છે કે અહીંયા એની અસર શું થાય છે, સ્મૂધ ઓપરેશન ઉપર થાય છે. કોની? કે ગિયર ટૂથની ફોર્મ અને આકાર, રાઈટ, સાથે સાથે એની સાઇઝનું. તો આ વસ્તુ આપણે શું રાખવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ટેસ્ટ એન્ડ મેઝર ધ ગિયર પ્રિસાઇઝલી ફોર ધ ઇફેક્ટિવ પાવર એન્ડ મોશન ટ્રાન્સમિશન. ધીસ ઇઝ વોટ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ગિયર મેઝરમેન્ટ, કે પાવર અને મોશન એફિશિયન્ટલી આપણે ટ્રાન્સમિટ કરી શકીએ. એટલા માટે ગિયર જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે એના અલગ અલગ જે ઇફેક્ટિવ પેરામીટર્સ છે આપણે એને મેઝર કરવા પડે, રાઈટ. નાઉ દેર આર ટાઈપ્સ ઓફ ગિયર્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ, કે ઇન્ડસ્ટ્રીમાં શું છે, જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ગિયરનું કન્સ્ટ્રક્શન કરેલું છે. તો સૌથી પહેલો જે ગિયર છે એ સ્પર ગિયર છે. સ્પર ગિયર ઇઝ લાર્જલી યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઓટોમોબાઈલમાં છે, લેથ મશીનમાં પણ વપરાય છે, કોઈ પણ મશીન ટૂલમાં તમને સ્પર ગિયર જોવા મળશે. નાઉ હાઉ ઇટ ઇઝ ડિફાઇન્ડ? These gears have their teeth parallel to the center line of gears. કે આ જે દાંતા છે એ કેવા છે, આ જે એક્સિસ છે એની જે એક્સિસ છે, રોટેશન એક્સિસ છે, આ રીતે ગોળ ફરે છે, તો એને પેરેલલ કટ કરેલા છે. તમે જો આ જે ટીથ કટ કરેલા છે કેવા છે, પેરેલલ છે. સો these gear have their teeth parallel to the center line of gears. They used for transmitting power between parallel shaft. આ બહુ અગત્યનું છે કે સ્પર ગિયર ક્યારે વાપરી શકાય, કે ધારો કે બીજું ગિયર અહીંયા મૂકી દઉં છું અને બંનેને શું કરવું છે, મેશ કરવું છે, કોન્ટેક્ટ કરાવવો છે, તો ક્યારે થઈ શકે કે જ્યારે બંને ગિયર પેરેલલ શાફ્ટ ઉપર ફિટ કરેલા હોય તો જ એકબીજાનો કોન્ટેક્ટ કરી શકે. સો વેન યુ વોન્ટ ટુ ટ્રાન્સમિટ અ પાવર બિટવીન ટુ પેરેલલ શાફ્ટ, યુ હેવ ટુ યુઝ ધ સ્પર ગિયર્સ, રાઈટ. નાઉ સેકન્ડ ટાઈપ્સ ઇઝ હેલિકલ ગિયર. હવે હેલિકલ વર્ડ શું છે એ સમજવો જરૂરી છે. ઓકે, લેટ્સ ટેક અ વન્સ રાઉન્ડ બાર. હવે હું શું કરું છું, અહીંયા હું સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ટચ કરાવું છું અને 0.5 mm ડેપ્થ ઓફ કટ લઉં છું, મશીનિંગ કરું છું. હવે મશીનિંગ કરતી વખતે હું શું કરીશ, જે ફીડ છે એ આ દિશામાં આપું છું. હવે જ્યારે આ જે ચક છે એક આંટો પૂરો કરશે ત્યારે આ ટૂલ છે એમ કહી શકાય કે 0.5 mm મારે શું કરવું છે, 1 mm મારે લેફ્ટ સાઈડ મૂવ કરવું છે. તો એવરી ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ અ હેલિકલ પાથ ઓર હેલિકલ ગ્રુવ ઓન ધીસ સિલિન્ડ્રિકલ સરફેસ, રાઈટ. તો આને જ કહેવાય હેલિકલ ઓર હેલિક્સ. એના ઉપરથી નામ પાડ્યું છે હેલિકલ ગિયર. તો કન્સ્ટ્રક્શન વાઇઝ તમે જોશો કે એના જે દાંતા છે એ રોટેશન એક્સિસની સાથે એંગલ બનાવે છે. ટ્રાય ટુ સી, લેટ મી ચેન્જ ધ કલર હિયર. સો ધીસ ઇઝ રોટેશન એક્સિસ, રાઈટ. એ રોટેશન એક્સિસ સાથે જે ટીથ છે કટ કરેલા છે એ શું બનાવે છે, હેલિક્સ એંગલ બનાવે છે. That's why the name is given helical gear. So teeth are cut at an angle with the axis of gears. કે જે શાફ્ટ ઉપર શાફ્ટની એક્સિસ ને ગિયરની એક્સિસ આપણે એક માનીએ તો એની સાથે આ જે ટીથ છે શું બનાવે છે, એંગલ બનાવે છે. સો ફોર્મિંગ ધી પાર્ટ ઓફ હેલિક્સ અરાઉન્ડ ધ ગિયર્સ, રાઈટ. ઇટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સમિટ ધ પાવર બિટવીન પેરેલલ શાફ્ટ એઝ વેલ એઝ નોન પેરેલલ શાફ્ટ એન્ડ નોન ઇન્ટરસેક્ટિંગ. કે આ ત્રણ કન્ડિશન આપી છે કે બે શાફ્ટ છે એ પેરેલલ હોય તો પણ આ ગિયર વાપરી શકાય, બે શાફ્ટ છે પેરેલલ ના હોય અને એકબીજાને ન અડતા હોય, ઇન્ક્લાઇન હોઈ શકે, તો પણ તમે આ યુઝ કરી શકો છો. ઇટ ઇઝ રિટન ઓવર હિયર, ઇટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સમિટ ધ પાવર બિટવીન પેરેલલ શાફ્ટ એઝ વેલ એઝ નોન પેરેલલ. પેરેલલ નથી, થોડા શું છે એની વચ્ચે એંગલ છે અને એકબીજાને ટચ પણ નથી કરતા, તો એવા શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો હેલિકલ ગિયર આપણે શું કરી છે, યુઝ કરી શકીએ છીએ. હવે ક્વેશ્ચન થાય,
જો આ પ્રકારનો ગિયર અવેલેબલ છે, સ્પર ગિયર છે, તો હેલિકલ શું કામ વાપરવાનો, રાઈટ? ધ રીઝન ઇઝ ઇટ ઇઝ સ્ટ્રોંગર એન્ડ ક્વિકર ઇન ઓપરેશન. સ્ટ્રોંગ છે અને ઓપરેશનમાં શાંત છે, અવાજ નથી કરતા એઝ કમ્પેર ટુ સ્પર ગિયર. તો આવું કેવી રીતે કહી શકીએ કે અહીંયા તમે જુઓ કે અહીંયા કોઈ બીજો સામેના ગિયરનો તૂચ છે એ શું કરશે, લાઇન કોન્ટેક્ટ કરશે ઇમિડિયેટલી. રોટેટ થતી વખતે શું કરશે, સીધે સીધું અહીંયા ટચ કરશે. અહીંયા શું છે, ગ્રેજ્યુઅલી રોલ ઓવર થાય છે. એટલા માટે એનું ઓપરેશન કેવું છે, શાંત છે. અને આ ત્રાંસા છે એટલે જ્યારે લોડ તમે એના ઉપર લગાવો છો, ટ્રાન્સમિશન લોડ, તો એ એંગલ બનાવે છે. સો બિકોઝ ઓફ ટ્રિગોનોમેટ્રી એકચ્યુઅલ લોડ એક્ટિંગ ઓન ધીસ ટૂથ ઇઝ લોવર. તમે સાઇન થીટાવાળી મલ્ટીપ્લાય કરો ફોર્સને તો એનું રિઝલ્ટન્ટ ફોર્સ અથવા તો ઇક્વિવેલન્ટ ફોર્સ વેલ્યુ કેવું મળે, ઓછું મળે. તો ઇફેક્ટિવ ફોર્સ જે આના ઉપર લાગે છે, એક્સિયલ લોડ જે લાગે છે, કે ઓછો થઈ જાય છે. એટલા માટે કીધું છે દે આર સ્ટ્રોંગ એન્ડ ક્વિકર ઇન ઓપરેશન એઝ કમ્પેર ટુ ધ સ્પર ગિયર. પાવર લોસ ઇઝ ડ્યુ ટુ ધ એન્ડ થ્રસ્ટ. હવે શું થાય કે આ ઇન્ક્લાઇન છે, તમે લોડ લગાવશો તો આપણને એ પણ ખબર છે કે એના એક્સ અને વાય કોમ્પોનન્ટ હોય, રાઈટ? કોઈ પણ ફોર્સના શું હોય, એક્સ અને વાય કોમ્પોનન્ટ. તો એનો થર્સ્ટ ફોર્સ પણ લાગશે. એટલે કે આ ગિયરને શું કરશે, શાફ્ટ ઉપર એક્ચ્યુઅલી મૂવ કરવા માટે જોર લગાવશે. કારણ કે દાંતા પોતે તીથ કેવા છે, ત્રાંસા છે. જ્યારે ઇન્ક્લાઇન હોય એના ઉપર લોડ લગાવતા તો લોડ પોતે ઇન્ક્લાઇન થઈ જાય છે અને એંગલ બનાવે છે. સો બિકોઝ ઓફ દેટ દેર આર ટુ કોમ્પોનન્ટ ઓફ ફોર્સિસ, વન ઇઝ હોરિઝોન્ટલ, વન ઇઝ એક્સિયલ. તો આપણે એક્સિયલ જે છે એ શું કરશે, થર્સ્ટ ફોર્સ કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ થર્સ્ટ ફોર્સ. તો જ્યારે પણ તમે હેલિકલ ગિયરનો યુઝ કરશો તો તમારે શું કરવું પડશે, શાફ્ટના બંને છેડે થ્રસ્ટ બેરિંગ યુઝ કરવી પડશે because it is inclined teeth. Now third category is bevel gear. Now construction wise if you look at, if I expand like this, they are part of a cone. આપણે એમ કહીએ કે શું છે, કોન જેવું કન્સ્ટ્રક્શન છે એમનું. કેવું છે, કોન જેવું. સો ટુ કોન્સ આર ટચિંગ ઇચ અધર. તો એક કોનની સરફેસ ઉપર આ શું કરેલા છે, તીથ કટ કરેલા છે. સો યુ કેન સે the teeth are cut on conical surface. આપણને એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ખબર છે કે કોનિકલ સરફેસ કેવી હોય, કે બેઝ કેવો હોય, સર્ક્યુલર હોય, like this, and this is inclined surface, right? And all these generator are meeting at a point. So this is called cone generation or conical surface. તો આ સરફેસ ઉપર આપણે શું કર્યા છે, તીથ કટ કરેલા છે, રાઈટ? તો આ બધાને આપણે ભેગા કરીએ તો એક પોઈન્ટ આગળ મળે. તો બીજું પણ બીવેલ ગિયર એવા જ કન્સ્ટ્રક્શનનું હોય છે, રાઈટ? તો આપણને આ દેખાતું નથી પણ તીથ આપણને આ દેખાય છે. તો તમે ફિગરમાં તમે જુઓ, આ જે ફિગર આપેલી છે શેની છે, એ બીવેલ ગિયરની છે. દે આર યુઝડ ફોર કનેક્ટિંગ ડ્રાઇવિંગ શાફ્ટ એન્ડ ડ્રીવન શાફ્ટ હુઝ એક્સિસ ઇન્ટરસેક્ટ એન્ડ જનરલી એટ અ રાઇટ એંગલ. કે શાફ્ટ જે છે કે એકબીજાને 90 ડિગ્રી આપણે શું કરવું હોય કે પાવર ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે બીવેલ ગિયર વપરાય. તો આપણા વર્કશોપની અંદર મિલિંગ મશીન છે, મિલિંગ મશીનમાં સાઈડમાં આવા બે બીવેલ ગિયર લગાવેલા છે જેના દ્વારા મોટરથી આવતો પાવર કેવો છે, 90 ડિગ્રીએ ટ્રાન્સમિટ કરી શકાય. અને જે વર્ક ટેબલ છે જેના ઉપર આપણે વર્કપીસ ફિટ કરીએ છીએ અથવા તો ટૂલ વાઇઝ લગાવીએ છીએ એને મોશન આપી શકાય છે. સો ધીસ ઇઝ ઓનલી પોસિબલ વેન એવર યુ વોન્ટ ટુ ટ્રાન્સમિટ ધ પાવર એટ રાઇટ એંગલ, કે એની દિશા બદલવી હોય તો તમારે શું કરવું પડશે, બીવેલ ગિયર યુઝ કરવા પડશે. વેન ટુ બીવેલ ગિયર્સ have the same size, then they are known as mitre gears, right? કે બંનેની સાઇઝ સરખી હોય. સરખી હોવી એટલે માની લે કે ભાઈ આ તીથ છે 50 છે અને આ પણ કેવા છે 50 તીથ છે, તો આ બંને સરખા ગિયર કહેવાય. તો એવા ગિયરની જોડીને શું કહેવામાં આવે છે, મિટ્રે ગિયર્સ કહેવાય છે. સ્પેશિયલ નામ આપેલું છે. એ બીવેલ પ્રકારના ગિયર છે કે જેમાં બંનેનું કન્સ્ટ્રક્શન કેવું છે, સેમ છે. બંનેના તીથ કેવા હોય, સેમ સાઇઝના હોય, રાઈટ? સો ઇટ ઇઝ worm and worm wheel. Now it is used for connecting the driving shaft and driven shaft whose axes are non-parallel, okay, and non-intersecting. It is used when the large speed reduction is required. હવે આ બહુ અગત્યનું છે, સમજવું જરૂરી છે. ઘણીવાર આપણે વાત કરીએ કે ભાઈ જે ટર્બાઇન છે, રાઈટ, થર્મલ પાવર પ્લાન્ટમાં સ્ટીમ ટર્બાઇન છે અને હાઇડ્રો પાવરમાં હાઇડ્રો ટર્બાઇન હોય તો એની જે રોટેશન સ્પીડ કેવી હોય છે, વધારે હોય છે. ઇટ ઇઝ મોર દેન 2000 RPM, રાઈટ? હવે ઘણીવાર આ જે 2000 RPM છે વધારે વેલ્યુ કહેવાય. ઘણીવાર તો 10,000 પણ હોઈ શકે. એવા પણ ઇક્વિપમેન્ટ્સ છે કે જેની સ્પીડમાં રોટેશન કેવું છે, હાઈ સ્પીડ ઉપર રોટેટ થતા હોય છે. તો એ વખતે પાવર જનરેટ કરવા માટે જનરેટર જોડે આ ડાયરેક્ટ આટલી હેવી સ્પીડ આપી ના શકાય, બિકોઝ દેર ઇઝ અ રિલેશન બિટવીન પાવર જનરેશન એન્ડ ધ શાફ્ટ સ્પીડ, રાઈટ? સો દે નીડ ટુ બ્રિંગ ડાઉન ધ સ્પીડ ટુ અ લેવલ, એટલે કે એની વેલ્યુ ઘટાડવી પડે છે, એટલે કે સ્પીડ રિડ્યુસ કરવી પડે છે.
હવે એ કેવી રીતે થઈ શકે? તો ઇટ ઇઝ ઓનલી પોસિબલ બાય યુઝિંગ વોર્મ એન્ડ વોર્મ વ્હીલ. ઓકે, તો અહીંયા કન્સ્ટ્રક્શનમાં તમે જુઓ કે આ શું છે? વોર્મ છે. આપણે વોર્મ આમ તો ઈયળ સમજીએ છીએ, ઈયળનું જે કન્સ્ટ્રક્શન કેવું હોય છે, એની આપણે બોડીની સરફેસ જોઈએ તો ઇટ લુક્સ લાઇક ધીસ, રાઈટ? કે એનું જે આ ઘાટ છે એ આ રીતે હોય છે. તો એ રીતે આને કન્સ્ટ્રક્શન પણ કેવું છે? વોર્મ છે, રાઈટ? અને બોટમ શું છે? વોર્મ વ્હીલ છે. ઇટ ઇઝ કોલ્ડ વોર્મ વ્હીલ. હવે આ બંને કેવા છે? શું કામ, શા માટે વપરાય છે? દે આર યુઝ ટુ રિડ્યુસ ધ સ્પીડ. હવે માની લે કે જે વોર્મ છે પોતે શું થશે કે 1000 સ્પીડે ફરી રહ્યો છે. મારે આઉટપુટ જોઈએ છે ઓછી સ્પીડ છે, રાઈટ? તો મારે શું કરવું છે? 50ની સ્પીડ જોઈએ છે ફોર એક્ઝામ્પલ. તો મારે શું કરવું પડશે? 120નો આપણે વોર્મ એન્ડ વોર્મ વ્હીલ ગિયર રિડક્શન બોક્સ જોઈશે. તો શું થશે કે આ 1000 વખત ફરશે, તો એમ કહી શકે આ 50 વખત ફરશે. તો આ બંને ગિયર ટીથનો જે રેશિયો છે એ કેવો છે? 1:20નો છે, એવું કહી શકાય, રાઈટ? તો વોર્મ એન્ડ વોર્મ વ્હીલ આર જનરલી યુઝ ઇન ઇન્ડસ્ટ્રી ટુ રિડ્યુસ ધ સ્પીડ. તો સ્પીડ રિડક્શન કરવું હોય, કોઈ મશીન એવું છે, માની લો કે ક્રશર મશીન છે. ક્રશરમાં શું કરવામાં આવે છે? જે રોક છે એને આપણે ક્રશ કરીએ છીએ, તો એની સ્પીડ કેવી હોય? ધીરી હોય. પણ જે ઇલેક્ટ્રિક મોટર લગાવી છે એના બેઝિક આરપીએમ હોય 1500 કે 2000 આરપીએમ. હવે ડાયરેક્ટ મોટરને ક્રશર મશીન સાથે ના કનેક્ટ કરી શકાય, તો વચમાં શું કરવું પડે? આવું ગિયર રિડક્શન બોક્સ લગાવવું પડે. તો મોટરને આપણે શું કરવાનું? વોર્મ સાથે જોઈન કરી દેવાનું, અને જે આઉટપુટ જે શાફ્ટ છે એ ક્રશરનું જે ડ્રમ છે એની સાથે એટેચ કરવાનું. સો ધીસ વે વી કેન અચીવ ધ સ્પીડ રિડક્શન, રાઈટ? સો બેઝિકલી વોર્મ એન્ડ વોર્મ વ્હીલ આર યુઝ ફોર લાર્જ સ્પીડ રિડક્શન રેશિયો, રાઈટ? એ 1:20નું પણ આવે છે, 1:40નું આવે ને 1:80નું આવે છે. સો 20-40 વાળું જનરલી યુઝ થતું હોય છે. નાઉ ધ ફિફ્થ ટાઈપ ઓફ ગિયર ઇઝ રેક એન્ડ પિનિયન. નાઉ રેક એન્ડ પિનિયન આર સ્પેશિયલ ટાઈપ ઓફ ગિયર્સ. So rack is a straight spur gear. I repeat, rack is straight spur gear. તો આ રેક છે. તમને એવું લાગે કાંસકા જેવું કન્સ્ટ્રક્શન છે, રાઈટ? સો એના ઉપર શું તીત કટ કરેલા છે, પણ તીત કેવા છે? સીધે સીધા છે, કોઈ વક્રાકાર સરફેસ ઉપર નથી. સો રેક ઇઝ અ સ્ટ્રેટ સ્પર ગિયર વિથ ઇન્ફાઇનાઇટ રેડિયસ. આગળ આપણે જેટલા પણ ગિયર જોયા કેવા છે? સર્ક્યુલર છે. શેપમાં કેવા છે? સર્ક્યુલર છે. તો ઓબ્વિયસલી દે હેવ ગોટ સમ રેડિયસ. પણ આ કેવું છે? સ્ટ્રેટ એક બાર જેવું છે, એના ઉપર આપણે તીત સ્ટ્રેટ કટ કરેલા છે. તો ઓબ્વિયસલી સ્ટ્રેટ લાઇન હેઝ ગોટ રેડિયસ ઇન્ફાઇનાઇટ, રાઈટ? એટલા માટે લખ્યું છે કે ઇટ ઇઝ અ સ્ટ્રેટ સ્પર ગિયર વિથ ઇન્ફાઇનાઇટ રેડિયસ. પિનિયન ઇઝ અ સ્મોલ સ્પર ગિયર. તો આ જે નાનું ગિયર છે એ પણ શું છે? સ્પર ગિયર જ છે, પણ એનું નામ શું આપ્યું છે? પિનિયન છે. સો ધ કોમ્બિનેશન ઇઝ રેક એન્ડ પિનિયન. બોથ આર યુઝડ in combination to convert rotary motion into reciprocating motion or vice versa. હવે આપણે જોઈએ કે ગાડીમાં, ઓટોમોબાઈલમાં આપણે શું કરીએ છીએ કે દિશા બદલવી હોય ડિરેક્શનમાં, લેફ્ટ સાઈડ ટર્ન કરવું હોય તો આપણે સ્ટિયરિંગ વ્હીલને શું કરીએ છીએ? લેફ્ટ સાઈડ એને રોટેટ કરીએ છીએ. તો હવે છેડા ઉપર થાય છે શું કે અહીંયા શું લગાવેલું છે? પિનિયન લગાવેલું હોય છે. આ જે ગિયર છે એ ત્યાં લગાવેલું હોય છે, અને નીચે અહીંયા છે રેક લગાવેલું. રેકની જોડે આ રોકર આર્મ જેવું કન્સ્ટ્રક્શન હોય છે, અને અહીંયા વ્હીલ હોય છે, રાઈટ? સ્ટીયરિંગ મિકેનિઝમ હોય. તમે એને રોટેટ કરશો તો શું થશે? આ જે રેક છે એ લેફ્ટ રાઈટ રેસિપ્રોકેટ થશે. તમે લેફ્ટ ટર્ન કરશો તો એ લેફ્ટ થશે, તો એના કારણે વ્હીલ છે તમારે શું થશે? લેફ્ટ સાઈડ ટર્ન થશે. સો ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ રોટરી મોશન ઇન્ટુ રેસિપ્રોકેટિંગ ઓર રેસિપ્રોકેટિંગ ટુ રોટરી મોશન, વાઇસ વર્સા, બરાબર? તો આવું કોઈ રિક્વાયરમેન્ટ હોય તો ત્યાં આપણે શું કરીએ છીએ? રેક એન્ડ પિનિયન વપરાય છે. તો બેઝિકલી યુ વિલ ફાઇન્ડ ઇન ઓટોમોબાઈલ. નાઉ another type is also there, internal gears. હવે internal gears શું, કેવી રીતે ડિફરન્ટ છે બીજા કરતાં? These gears are used when the distance between two parallel shafts to be connected is less than it gives sufficient speed reduction. કે જ્યારે આગળ વાત કરી કે સ્પર ગિયર હોય આવી રીતે, રાઈટ? અને બે શાફ્ટ છે ફોર એક્ઝામ્પલ, અને બેની વચ્ચે ડિસ્ટન્સ સારું એવું છે, તો ત્યાં સ્પર ગિયર આપણે શું કરી શકીએ છીએ? યુઝ કરી શકીએ છીએ. પણ જ્યારે જગ્યા જ ના હોય અને બે ગિયરને આપણે એટેચ કરવાના હોય તો આપણે શું કરવું પડે? કન્સ્ટ્રક્શન કેવું કરવું પડે? ઇન્ટરનલ કરવું પડે, કે એક ગિયર બીજા મોટા ગિયરની અંદર સેટ થઈ જાય. સો દેટ વે વી કેન અચીવ રિડક્શન ઇન સ્પીડ, રાઈટ? સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સ્પેશિયલ ગિયર કહી શકાય. હવે સ્પર ગિયર હોય કે હેલિકલ ગિયર હોય કે પછી રેક એન્ડ પિનિયન હોય કે વોર્મ વ્હીલ હોય, દેર આર પ્રોફાઇલ, કે ગિયર ટૂથની શું હોય છે? પ્રોફાઇલ હોય છે. હમણાં જ આગળ કહ્યું કે ભાઈ જે બે દાંતા છે, ગિયર ટૂથ છે, એકબીજાને શું કરે છે? ટચ કરે છે અને મોશન ટ્રાન્સમિટ કરે છે. સો લેટ મી ડ્રો ઓવર હિયર સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. બરાબર છે? આ રીતે સામેનો જે ગિયર
હોય છે એને ટીથ પણ શું કરે છે, અહીંયા કોન્ટેક્ટ કરે છે લાઇક ધીસ. ઓકે, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડિંગ દેટ વે. નાઉ દેર ઇઝ અ સ્પેસિફિક shape of this tooth profile. So generally there are involute profile and one is cycloid profile. આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આપણે શીખ્યા છે ઇન્વોલ્યુટ ઓફ સર્કલ, ઇન્વોલ્યુટ ઓફ સ્ક્વેર. તો ઇન્વોલ્યુટ છે શું? ઇટ્સ અ સિમ્પલી અ કર્વ ઓર યુ કે સે ઇટ્સ અ પાથ. It is also defined as a path traced by a point on a thin inextensible કે ખેંચી ના શકાય એવી દોરી છે. when the latter is unwounded from the curve. કે આપણે સર્કલનો ઇન્વોલ્યુટ ડ્રો કરતા હતા, કેવી રીતે કરતા હતા કે ભાઈ અહીંથી આપણે દોરી ખેંચીએ તો શું થાય, અનવાઉન્ડ કરીએ તો આવી રીતે લાંબી થઈ જાય, રાઈટ. અને આપણે એને ક્લોઝ કરીએ અને વાઉન્ડ કરીએ તો શું થાય, છેડો છે ધીરે 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 ઠેક સર્કલને ટચ થઈ જશે. તો આ જે કર્વ છે, આ જે કર્વ તમે દોરતા હતા એને શું કહેવાય, ઇન્વોલ્યુટ કર્વ કહેવાય. તો એની શું ખાસિયત છે, તો આ જે આકાર છે એ ગિયર ટૂથ પ્રોફાઇલ ઉપર જોવા મળે છે, અથવા એ ઇન્વોલ્યુટ પ્રોફાઇલનો ઉપયોગ કરીને ગિયર ટૂથ કટ કરવામાં આવે છે. બીજી છે સાયક્લોઇડ, રાઈટ. પણ સૌથી વધારે શું થાય છે, ઇન્વોલ્યુટ કર્વવાળી પ્રોફાઇલ વધારે ગિયર ટૂથમાં બનાવવામાં આવે છે. તો એનો એડવાન્ટેજ છે. સો લેટ્સ ડિસ્કસ ધેટ. સો ઇટ ઇઝ ડિફાઇન એઝ એન ઇન્વોલ્યુટ કર્વ ઇઝ ડિફાઇન એઝ ધ લોકસ ઓફ અ પોઈન્ટ. આપણે કહીએ ભાઈ અહીંયા જે પોઈન્ટ છે અને એ પોઈન્ટ જ્યાં જ્યાં ફરે છે અને એમાંથી પસાર થતો કર્વ બનાવે છે on a straight line which rolls around the cylinder without slipping, right. તો આમ કહીએ કે ભાઈ આ સિલિન્ડર છે અને આપણે સિલિન્ડર માની દઈએ અને એની આજુબાજુ શું કરીએ છીએ, એક દોરી વીંટળાવીએ છીએ. તો એ દોરી છે સ્લીપ ના થાય અને એ જે રીતે કર્વ બનાવે છે એને આપણે શું કહીએ, ઇન્વોલ્યુટ કહીએ છીએ. તેનું બેનિફિટ શું છે, લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ટ્રાય ટુ ફોકસ ઓન ફિગર. હવે તમે ઇન્વોલ્યુટ કર્વ બનાવેલો છે તે તમને આઈડિયા છે. હવે અહીંયા શું છે, એક સર્કલ છે. લેટ્સ સે ધીસ ઇઝ અ સર્કલ. હવે ગિયર ટૂથ કરવો હોય તો આપણે કટ કરવા તો મટીરિયલ શું કરવું પડે, એટલે રિમૂવ કરવું પડે. તમે મટીરિયલ રિમૂવ કરશો તો ઓટોમેટિકલી આ મટીરિયલ રિમૂવ થઈ જાય તો આ શું બની જાય, ટીથ બની જાય, રાઈટ. પણ એ ટીથની જે પ્રોફાઇલ છે એ શું છે, ઇન્વોલ્યુટ છે. અહીંયા ધ્યાનથી જુઓ કે આ જે કર્વ છે એ કેવો છે, એનો આકાર કેવો છે, ઇન્વોલ્યુટ છે. નાઉ વાય ઇટ ઇઝ યુઝડ દેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, રાઈટ. તેનો શું બેનિફિટ છે? સૌથી પહેલાં યાદ રાખવાનું છે કે ગિયર્સ આર યુઝ ફોર 100% ટ્રાન્સમિશન એફિશિયન્સી. સ્લીપ ના થવું જોઈએ અને મોશન ટ્રાન્સમિટ થવો જોઈએ, બિકોઝ ઇટ ઇઝ અ રિક્વાયરમેન્ટ ઓફ મશીનરી. જો પાવર લોસ થતો હોય તો એવા ટ્રાન્સમિશન ડિવાઇસનો કોઈ મતલબ નથી, રાઈટ. તો ગિયર કેવું છે, પોઝિટિવ ડ્રાઈવ છે. પોઝિટિવ ડ્રાઈવ છે મીન્સ 100% પાવર ટ્રાન્સમિટ કરે છે વિદાઉટ સ્લીપે. તો આવું થઈ કેવી રીતે શકે, તો દેટ ઇઝ ડ્યુ ટુ ધ ઇન્વોલ્યુટ પ્રોફાઇલ. તો આપણે એન્જિન ડ્રોઈંગમાં જે ઇન્વોલ્યુટ કર્વ દોર્યો છે એની શું છે, ઉપયોગિતા છે, આ એપ્લિકેશન છે ગિયરની અંદર. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા શું કહેવા માગે છે કે અહીંયા આ સેન્ટર પોઈન્ટ છે અને આ શું છે, નાનકડો આર્ક છે. ટ્રાય ટુ સી. હું જરાક ડાર્ક કરું છું, રાઈટ. હવે અહીંથી આપણે જ્યારે ઇન્વોલ્યુટ પિકઅપ કરીએ છીએ, અનવાઉન્ડ કરીએ દોરી, તો શું થાય, આ આર્ક લેન્થ અને આ સ્ટ્રેટ આર્ક લેન્થ કેવી થાય, સરખી થાય. એવી રીતે તમે આ આર્ક લેન્થ કન્સિડર કરો અને આ આર્ક સીધો સ્ટ્રેટ લાઇન કન્સિડર કરો તો બંનેની લેન્થ કેવી થાય, સરખી થાય. પણ તે વખતે આ જે કર્વ બને છે, આ જે અલગ અલગ પોઝિશનનો કર્વ બને છે એને શું કહેવાય, ઇન્વોલ્યુટ કહેવાય. તેની ખાસિયત શું છે કે જ્યારે બી તમે અનવાઉન્ડ કરશો ત્યારે જે મળે છે, આ જે ડિસ્ટન્સ મળે છે જેમાંથી આ કર્વ બની રહ્યો છે, એ જે કર્વ છે એને જોડતો જે પોઈન્ટ છે અને આ જે જનરેટર છે એ કેવા એકબીજાને પરપેન્ડિક્યુલર છે. એવરી ટાઈમ દે આર પરપેન્ડિક્યુલર એન્ડ દે આર હેવિંગ ઇક્વલ ડિસ્ટન્સ. ધારો કે આ કર્વની વાત કરું અને આ જે આર્ક છે તો બંને લેન્થ કેવી સરખી હોય. તો દરેક વખતે જો આ થતું હોય તો એનો મતલબ થાય કે આ જે કર્વ છે, આ પોઈન્ટ જે જગ્યાએથી પસાર થઈ રહ્યો છે એ યુનિફોર્મ સ્પીડે પસાર થઈ રહ્યો છે. આઈ રિપીટ, જ્યારે પણ આપણે આવું કન્સિડર કરીએ, લેટ મી ડ્રો ઓવર હિયર. ઓકે, કે હું સૌથી પહેલાં શું કરું છું, એક આ કટ લઈ લઉં છું, રાઈટ. હવે દોરીને હું શું કરું છું, લિફ્ટ કરું છું. તો આ લિફ્ટ થયો તો આ જે લેન્થ છે, આ જે લેન્થ છે તમારી અને આ લેન્થ છે કેવી રીતે સરખી થવાની છે, રાઈટ. હવે ફરીથી પાછો હું બીજો કંઈ અહીંયા લઉં છું અને શરૂઆત સ્ટાર્ટિંગ પોઈન્ટ મારું કેવું છે, આ છે. તો આટલો આર્ક ડિસ્ટન્સમાં એ કવર કરે, અનબાઉન્ડ કર્યો. તે વખતે દોરીની લંબાઈ કેટલી થશે, આટલી થશે. તો દરેક એક વખતે આ જે લેન્થ છે આને શું થાય, પરપેન્ડિક્યુલર હોય છે. સો યુ કેન સે એવરી ટાઈમ ડિસ્ટન્સ ઇઝ રિમેન સેમ, ટ્રાવેલ ડિસ્ટન્સ ઇઝ યુનિફોર્મલી રિમેન સેમ. સો દેટ મીન્સ ધ પોઈન્ટ ઇઝ પાસિંગ થ્રુ અ કર્વ વિચ ઇઝ હેવિંગ યુનિફોર્મ મોશન. તો એનો મતલબ થયો કે આ જે કર્વની પ્રોફાઇલ છે એ એવી છે કે જેના ઉપર જે પોઈન્ટ પસાર થઈ રહ્યો છે, ટ્રાવેલ થઈ રહ્યો છે, એ યુનિફોર્મ સ્પીડે થઈ રહ્યો છે. ધીસ યુનિફોર્મિટી ઇઝ યુઝડ ટુ ટ્રાન્સમિટ ધ પાવર એઝ અ 100% ટ્રાન્સમિશન એફિશિયન્સી. હવે વાત કરીએ કે ભાઈ એકચ્યુઅલી આ મેથેમેટિકલ મોડલ છે, આપણા સિલેબસમાં નથી સમજવું હોય તો, પણ સીધી રીતે સમજીએ કે ભાઈ જે કોન્ટેક્ટ પોઈન્ટ થાય છે, આ જે કોન્ટેક્ટ થાય છે પીચ પોઈન્ટ આગળ, તો આ જે પીચ પોઈન્ટ છે એ કેવો છે, કોમન કોન્ટેક્ટ પોઈન્ટ છે.
આ કોમન હોવો એનો મતલબ શું થાય? લેટ મી એક્સપ્લેન ઇન ડિટેલ હાઉ ધ પાવર ઇઝ ટ્રાન્સમિટેડ, રાઈટ? કે એક સર્કલ અહીંયા છે અને બીજું સર્કલ શું છે? અહીંયા ટચ કરે છે. આ કોમન કોન્ટેક્ટ પોઈન્ટ છે. હવે બંનેનું રેડિયસ અલગ અલગ હોઈ શકે. લેટ્સ સે ધીસ ઇઝ હેવિંગ r ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ ધીસ રેડિયસ r ઇઝ ઇક્વલ ટુ 20. પણ જ્યારે બંનેને કોન્ટેક્ટ કરે છે તો આપણને થિયરી ઓફ મશીનમાં ખબર છે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. ધીસ ઇક્વેશન establish the relation between the linear velocity and the angular velocity. Now it is simply separated by the distance. Okay. હવે આપણે સમજીએ કે ભાઈ જ્યારે આ ગિયર આમ ફરતું હોય ક્લોકવાઇઝ અને તો આ શું ફરશે? એન્ટી ક્લોકવાઇઝ ફરશે. તો આ કોમન કોન્ટેક્ટ પોઈન્ટ છે. એ વખતે કોમન કોન્ટેક્ટ પોઈન્ટનો મતલબ શું થાય? કે બંને વચ્ચે એ સેમ છે, અલગ અલગ નથી. તો એની જે વેલોસિટી કેવી હોય? લેટ્સ સે ઇટ ઇઝ v1, એ ફિક્સ જ છે, આ દિશામાં છે. એ વખતે આનું શું કહી શકાય? કે v1 ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ w1. લેટ્સ સે ધીસ ઇઝ ગિયર એ, તો આપણે એને એ કહીએ અને આ ગિયર શું છે? બી છે. તો એ વખતે આની પણ જે કોમન વેલોસિટી છે, કોમન પોઈન્ટની વેલોસિટી છે લિનિયર, એને આ રીતે લખી શકાય. આ આર બી છે એન્ડ ધીસ ઇઝ આર એ. તે વખતે આપણે શું લખી શકીએ? એંગ્યુલર વેલોસિટી શું છે? WB છે. હવે જ્યારે કોમન કોન્ટેક્ટ પોઈન્ટની વેલોસિટી કોમન હોય, દેટ મીન્સ બાય રિલેશન વી આર ટ્રાન્સફરિંગ ધ મોશન વિધાઉટ લોસ. કે બંનેની જે વેલોસિટી છે એ સેમ છે કોમન કોન્ટેક્ટ પોઈન્ટની. તો આ જેટલો સ્પીડે ફરશે અને સામે જેટલી તીજ છે એ પ્રમાણેની એંગ્યુલર વેલોસિટી થશે, કારણ કે ડિસ્ટન્સ ચેન્જ થઈ રાખે છે. સો વી આર ટ્રાન્સફરિંગ સેમ મોશન ફ્રોમ વન ગિયર ટુ અનધર ગિયર by simply common contact point. But this common contact point is moving on a involute profile. તો ઇન્વોલ્યુટ પ્રોફાઇલથી જ આ પોસિબલ છે. કેમ કે આ જે તીજ છે એ પણ એનું ઇન્વોલ્યુટ પ્રોફાઇલ છે અને આ પણ ઇન્વોલ્યુટ છે. તો બંને ઇન્વોલ્યુટ એકબીજાને અહીંયા ટચ કરે છે. સો દેટ ઇઝ કોમન પોઈન્ટ. તો આનું જે સેન્ટર પોઈન્ટ હોય અને આ જે કર્વ છે એનું સેન્ટર પોઈન્ટ હોય તો એક જ થાય. તો ત્યાં શું થશે? વેલોસિટી કોમન થઈ ગઈ. દેટ મીન્સ વી આર ટ્રાન્સફરિંગ સેમ મોશન ફ્રોમ હિયર ટુ હિયર વિધાઉટ એની લોસ. એટલા માટે ઇન્વોલ્યુટ પ્રોફાઇલ ક્યાં વપરાય છે? ગિયર ટૂથને બનાવવા માટે વપરાય છે. નાઉ વોટ આર ધ એડવાન્ટેજ ઓફ ઇન્વોલ્યુટ પ્રોફાઇલ? તો ફર્સ્ટ ઇઝ you can tolerate minor variation in the center distance. આ શબ્દ સમજવા જેવો છે. You can tolerate or can have a minor variation in center distance of mating gears. તે ગિયર જે છે એકબીજાને ટચ કરે છે છતાં પણ it does not affect the gear ratio. હવે કહેવાનો મતલબ શું છે? એક આ ગિયર ટૂથ છે, રાઈટ, અને બીજું જે ગિયર ટૂથ છે એને આ રીતે ટચ કરે છે. ઓકે, લાઈક ધીસ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ સર્કલ અને આ ગિયરનું પણ શું છે? સર્કલ છે. હવે માની લે કે આ શાફ્ટ અહીંયા છે અને બીજો શાફ્ટ અહીંયા છે. હવે સેન્ટર ડિસ્ટન્સ છે, ધીસ ઇઝ કોલ્ડ સેન્ટર ડિસ્ટન્સ. હવે એમાં થોડું વેરિએશન છે, લેટ્સ સે 0.5 mm ઓર 1 mm. તો એ વખતે શું થશે? દેર ઇઝ અ કોન્ટેક્ટ ઇઝ પોસિબલ. અહીંયા થતો તો અહીંયા થશે, પણ દેર ગોઈંગ ટુ બી સમ ઇન્વોલ્યુટ કર્વ. ઇન્વોલ્યુટ કર્વ મેન્ટેન થશે. આ જે સરફેસ છે આખી શું છે? ઇન્વોલ્યુટ છે. તમે અહીંયા ટચ કરો કે અહીંયા ટચ કરો કે અહીંયા ટચ કરો, ગિયર ટુ જ્યાં પણ ટચ થશે પાવર ટ્રાન્સમિશન કેવું થશે? પોઝિટિવ થશે, વિધાઉટ એની લોસ થશે. એટલા માટે અહીં લખેલું છે કે ઇન્વોલ્યુટ પ્રોફાઇલના કારણે થોડું સેન્ટર ડિસ્ટન્સ પ્લસ માઇનસ હશે તો પણ પાવર ટ્રાન્સમિશન ઉપર અસર થશે નહીં. ધ સેકન્ડ એડવાન્ટેજ, ધ ઇન્વોલ્યુટ ટૂથ કેન બી જનરેટેડ ઇઝીલી. તો વર્કશોપની અંદર, મશીન શોપની અંદર ઇન્વોલ્યુટ કર્વ કટ કરવો હોય તો આસાનીથી આપણે જે ગિયર ટૂલ આવે છે એનાથી તમે કરી શકો છો. એન્ડ એક્યુરેટલી ઇન ગિયર કટિંગ મશીન્સ. હવે તો આવા સ્પર ગિયરને કટ કરવા હોય, ઇન્વોલ્યુટ પ્રોફાઇલવાળા ગિયર કટ કરવા હોય તો સ્પેશિયલ ગિયર કટિંગ મશીન જ આવે કે જેના ઉપર અલગ અલગ મોડ્યુલના ગિયર ટૂથ થિકનેસના વાળા ગિયર તમે કટ કરી શકો. ડેડિકેટેડ ગિયર કટિંગ મશીન આવે છે. ઇટ ઇઝ ઇઝી ટુ મેન્યુફેક્ચર. ઓલ ગિયર્સ હેવિંગ સેમ પીચ એન્ડ ધ પ્રેશર એંગલ વર્ક કરેક્ટલી ટુગેધર. એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ મોડ્યુલ ને પીચ જો સરખું હોય અને પ્રેશર એંગલ કોમન બનાવી શકાય તો એ કેવા છે? એકદમ સ્મૂથલી કામ કરે છે. આ એનો એડવાન્ટેજ. ઇટ ઇઝ ઓફર બાય ઇન્વોલ્યુટ પ્રોફાઇલ. ધી ગિયર સ્ટીલ વર્ક્સ કરેક્ટલી ઇવન વેન ધ પીચ સર્કલ ડુ નોટ એક્ઝેક્ટલી ટચ વેન ધ વેલોસિટી રેશિયો રિમેઇન કોન્સ્ટન્ટ. કે જ્યારે રેશિયો કોન્સ્ટન્ટ રહેતો હોય કે V1/V2 આપણે વાત કરીએ છીએ, કોન્સ્ટન્ટ રહેતો હોય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. હમણાં આપણે ઇન્વોલ્યુટ પ્રોફાઇલની વાત કરી, બે એક આ સર્કલ આમ છે, રાઈટ, એની ઇન્વોલ્યુટ પ્રોફાઇલ આ છે અને બીજું આ રીતે છે. તો કેવી રીતે થઈ શકે? એ આ રીતે એને આપણે અહીંયા આમ ડ્રો કરીએ અને આમ બાઉન્ડ કરીએ, રાઈટ, લાઇક ધીસ. તો બે ગિયર છે તો આ જે પ્રોફાઇલ છે એકબીજાને શું કરે? ટચ કરે છે. અહીંયા તમારે શું સમજવાનું? ટૂથ સમજવાનું. તો ટૂથની જે આટલો ભાગ છે એ શું છે? ઇન્વોલ્યુટ પ્રોફાઇલ છે. તો અહીંયા સુધી એકબીજાને કોન્ટેક્ટ કરે છે અને પાવર ટ્રાન્સમિટ કરે છે.
તો જ્યાં સુધી પીચ સર્કલ ભલે ટચ ના થતા હોય પણ જો ઇન્વોલ્યુટ પ્રોફાઇલનો કોમન કોન્ટેક્ટ પોઈન્ટ હશે ત્યાં સુધી વેલોસિટી રેશિયોને ઇસ્યુ થવાનું નથી, એ એઝ ઇટ ઇઝ રહેશે. આ એનો એડવાન્ટેજ છે. Now let's try to learn the various nomenclature or the term associated with the gears. Right? Now the first is base circle. આ બહુ જ અગત્યના ટર્મ છે, ધ્યાનથી સાંભળજો અને સમજવા પ્રયત્ન કરજો. It is the circle from which involute form is generated. Only the base circle on the gear is fixed and unalterable. રાઈટ. હવે આ ફિગરમાં તમે જુઓ કે ટૂથ પ્રોફાઇલ બનાવેલી છે. રાઈટ. તો અહીંયા જે છે આ પણ શું છે, ટૂથ પ્રોફાઇલ છે, અને આ પણ શું છે, ટૂથ પ્રોફાઇલ છે. હવે બેઝ સર્કલ છે ક્યાં કે જ્યાંથી તમારી ઇન્વોલ્યુટ પ્રોફાઇલ શરૂ થાય છે એ ત્યાંનો સેટિંગ પોઈન્ટ, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અને શું કહેવાય, બેઝ સર્કલ કહેવાય. ઇટ્સ કોલ્ડ બેઝ સર્કલ, અને એ બદલાતો નથી. ઓકે. નાઉ સેકન્ડ ઇઝ પીચ સર્કલ. આપણે પીચ એટલે શું પહેલાં એ સમજી લઈએ. પીચ એટલે થ્રેડની વાત કરીએ તો કે એવો પોઈન્ટ છે થ્રેડ ઉપર કે જેને આપણે જ્યારે થ્રેડને એક વખત ગોળ ફેરવીએ તો એ જ પોઈન્ટને ફરીથી અહીંયા લાવી દઈએ અને એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય, પીચ કહેવાય. રાઈટ. સો પીચ ઇઝ અ લિનિયર ડિસ્ટન્સ ઓફ અ પોઈન્ટ ઓન અ થ્રેડ ટુ ધ સેમ પોઈન્ટ ઓન અ નેક્સ્ટ થ્રેડ ઓર ધ નેબર થ્રેડ. રાઈટ. તો જ્યારે તમે આ થ્રેડને એક વખત ફેરવશો અને એ થ્રેડ અહીંયા આવી જશે, એ પોઈન્ટ અહીંયા આવી જશે, અને એની વચ્ચે જે લિનિયર ડિસ્ટન્સ ટ્રાવેલ થયું અપોન રોટેશન ઓફ વન રોટેશન યુ કેન સે ઓર વન ટર્ન, તો આ જે લિનિયર ડિસ્ટન્સ શું છે એને કહેવાય પીચ કહેવાય. હવે પીચ સર્કલ અહીંયા શું કરે છે, પીચ સર્કલનું અહીંયા અર્થઘટન આપણે શું કરવાનું છે, લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ ઇઝ ધ ઇમેજનરી સર્કલ મોસ્ટ યુઝફુલ ઇન કેલ્ક્યુલેશન્સ. હવે આ એટલું જ લખેલું છે, તમને ખબર પડશે આપણે આગળ જેમ વધીશું તમને આઈડિયા આવશે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ પીચ સર્કલ. તો પીચ સર્કલ આપણે ઘણીવાર મશીનિંગમાં જોઈએ છીએ કે ડોટેડ આવું લખે, ડોટેડ એક સેન્ટર લાઇન જેવું સર્કલ હોય છે, એના ઉપર શું કરેલા છે, હોલ મૂકેલા હોય છે. રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ પીચ સર્કલ. કે પીચ સર્કલ એવું ઇમેજનરી સર્કલ કે જ્યાં એ એનો ઉપયોગ શું છે કે ફીચરને લોકેટ કરવા માટે થાય છે. તેવી રીતે ગિયરની અંદર પીચ સર્કલ એક એવું સર્કલ છે કે જ્યાં એકચ્યુઅલી ટીથનો કોન્ટેક્ટ થશે. સો ધીસ ઇઝ વેર ધ પીચ સર્કલ ઇઝ. તમને ખબર નહીં હોય કઈ જગ્યાએ લોકેટ કરવું, કારણ કે ઇમેજનરી છે. રાઈટ. સો ઇટ્સ અ ઇમેજનરી સર્કલ વેર મોસ્ટ ઓફ ધ કોન્ટેક્ટ ઇઝ હેપનિંગ. કે જ્યારે બે ગિયર મીટ થશે તો એ પીચ સર્કલ આગળ જ થશે, તો એ જે ડાયામીટર છે એને પીચ સર્કલ ડાયામીટર કહેવાય. રાઈટ. ઇટ્સ અ ઇમેજનરી સર્કલ. નાઉ પીચ સર્કલ ડાયામીટર, ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ સર્કલ, એટલે કે પીચ સર્કલનો ડાયામીટર વિચ બાય પ્યોર રોલિંગ એક્શન વુડ પ્રોડ્યુસ ધ સેમ એક્શન એઝ ટુથેડ ગિયર will. This is the most important diameter on gear. હવે એક સિલિન્ડર હોય એને આપણે શું કરીએ છીએ, રોલ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ, અને સ્લીપ નથી થતો, તો એ સિલિન્ડરનો જે ડાયામીટર છે એને શું કહે છે આ લોકો, પીચ સર્કલ ડાયામીટર છે. એવી રીતે ગિયર ટૂથની અંદર પીચ સર્કલ સમજવું હોય તો જ્યાં ટૂથ એકબીજાનો કોન્ટેક્ટ કરે છે એમાંથી એક સિલિન્ડર પસાર થાય છે એ ડાયામીટરવાળો, લાઇક ધીસ, અને રોલ થાય છે. એક ગિયર શું કરશે, ફરશે, એટલે કે એ પોતાની જગ્યાએ ફરે છે અને સામેના ગિયરને ફેરવે છે. તો ગોળ ફરવું એટલે કે રોલિંગ એક્શન, એને ગોળ ફરવું, આપણે કોઈ સપાટી પર કોઈ સિલિન્ડરને ગોળ ફેરવીએ એ સ્લીપ ના થવું જોઈએ, પણ ગોળ ફરતો ફરતો આગળ વધશે. પણ ગિયર શું કરે છે, પોતાની જે એક્સિસ છે ત્યાં જ ફરે છે. સો ધ એક્શન ઇઝ સિમિલર. સો ઇટ ઇઝ રિટન ઓવર હિયર, ઇટ ઇઝ અ ડાયામીટર ઓફ અ સર્કલ બાય વિચ પ્યોર રોલિંગ એક્શન વુડ પ્રોડ્યુસ સેમ એક્શન ઓન ધ ટુથેડ ગિયર. એટલે કે આ સિલિન્ડરને તમે ગોળ ફેરવો અને આગળ વધે એવી જ એક્શન જે છે એ ગિયર ટૂથની મળે, એ જે ડાયામીટર છે એને શું કીધું છે, પીચ સર્કલ ડાયામીટર કીધું છે. યાદ રાખજો, પીચ સર્કલ ડાયામીટર બહુ જ અગત્યનો છે. એના ઉપરથી આપણે ગિયર ટૂથ થિકનેસ માપી શકીશું અને એના દાણે એસેન્ટ્રિસિટી માપી શકીશું, અને કંઈ પણ બીજા જે પેરામીટર છે પીચ સર્કલ ડાયામીટરને ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ત્યાં જે કોન્ટેક્ટ થાય છે, જેના ઉપર નીચે કોન્ટેક્ટ થશે, દે આર ગોઈંગ ટુ બી સમ ટ્રબલ. રાઈટ. નાઉ ટુ વર્ડ્સ આર ધેર, એડેન્ડમ એન્ડ ડિડેન્ડમ. તમને થશે આ શબ્દો શું કહેવા માગે છે. નાઉ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધ ફિગર. ઓકે. એડેન્ડમ, ઇટ ઇઝ ડિસ્ટન્સ બિટવીન, ધ્યાનથી રીડ કરજો, ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન પીચ સર્કલ એન્ડ ધ ટોપ ઓફ ધ ગિયર. તો ક્યાં છે, અહીંયા છે. ધીસ ઇઝ વોટ એડેન્ડમ. કે પીચ સર્કલથી આ ગિયર ટૂથનો ટોપ સરફેસ ક્યાં છે, અહીંયા છે. તો એની વચ્ચેનું જે સીધું ડિસ્ટન્સ છે એનું શું નામ આપ્યું છે, એડેન્ડમ નામ આપ્યું છે.
હવે પ્રશ્ન નહીં કરતા કે એડેન્ડમ આવો શબ્દ ક્યાંથી લાય, આઈ ડોન્ટ નો. સમબડી હુ હેઝ ગિવન ધ નેમ ઓર ધ રિસર્ચ પેપર જેને ડેવલપ કર્યું હશે, ધ પ્રેઝન્ટ કર્યું છે, એને આ નામ આપ્યું હશે, રાઈટ. ઇટ્સ અ વેલ્યુ ઇક્વલ ટુ 1 મોડ્યુલ. હવે મોડ્યુલ શું છે એ આપણે સમજવાનું બાકી છે, પણ યુ હેવ ટુ રાઇટ ઇટ લાઇક ધીસ મોડ્યુલ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ્યુલ. ઓકે. નાઉ what is dedendum then? Dedendum is simply, it is a radial distance from pitch circle to the bottom of tooth space. So where is that? It is over here. Okay. તો આ શું છે? ટૂથ સ્પેસ છે, રાઈટ. તો આપણે આટલી જે સ્પેસ દોરેલી છે, આ રેડિયલ સ્પેસ છે, ક્યાંથી છે એમ કહી શકાય કે ઇટ ઇઝ ફ્રોમ pitch circle to the bottom surface. તો એનું શું નામ આપ્યું છે? dedendum. It's a radial distance. Now it is obtained by adding clearance into addendum. હવે ક્લિયરન્સ શું છે એ સમજીએ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વેરી કેરફુલી. ધીસ ઇઝ ક્લિયરન્સ. ડેફિનેશન સમજવી તો ધીરે ધીરે રીડ કરવી પડશે. વેન 2 ગિયર ઇન મેશ, કે જ્યારે 2 ગિયર એકબીજાને ટચ કરતા હોય, મોશન ટ્રાન્સમિટ કરતા હોય, ત્યારે જ ધ રેડિયલ ડિસ્ટન્સ બિટવીન ટોપ ઓફ ધ ગિયર ટૂથ, એટલે કે આ ગિયરનું ટોપ આ જેવું છે ને એવું જ આનું પણ શું હોય? ટોપ હોય. ઓફ 1 ગિયર ટુ ધ બોટમ ઓફ ધ ટૂથ સ્પેસ ઓફ અનધર ગિયર. તો આ બાજુનું જે ગિયર છે, બીજું સામેનું ગિયર છે, એની આ જે બોટમ સરફેસ શું છે? રૂટ સ્પેસ કહેવાય. તો એની વચ્ચેનું જે રેડિયલ ડિસ્ટન્સ છે એનું નામ શું આપ્યું છે? ક્લિયરન્સ. શબ્દ ઉપરથી ખબર પડે કે વધારાની જે ગેપ છે, જગ્યા છે, એને શું કીધું છે? ક્લિયરન્સ કીધું છે. બટ બાય ડેફિનેશન ઇટ ઇઝ વેન ધ 2 ગિયર ઇન મેશ, ધ રેડિયલ ડિસ્ટન્સ બિટવીન ધ ટોપ ઓફ ધ ગિયર tooth of 1 gear to the bottom of the tooth space of another gear is called clearance. Now if you add this clearance into addendum, તો આ addendum છે જેનું વેલ્યુ કેટલું છે? 1 મોડ્યુલ છે. હું તમને અહીંયા સમજાવી દઉં, રાઈટ. સો ધીસ ઇઝ સિમ્પલી addendum. ઓકે. આ શું છે? આપણે એને નામ આપી દઈએ dedendum. ઓકે, dedendum. તો dedendum કેવી રીતે બનેલું છે કે ક્લિયરન્સ જે છે, ટૂથ પ્રોફાઇલ જે છે આ રીતે આમ હોય. તો આટલો જે ભાગ છે એની ડેફિનેશન કે છે એ પ્રમાણે શું છે? એડેન્ડમ છે. ઇટ ઇઝ કોલ્ડ એડેન્ડમ. ઇટ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલ. તો મોડ્યુલમાં આપણે શું કરવાનું છે? આટલું ડાયમેન્શન એડ કરીએ. ક્લિયરન્સ છે, ધીસ પાર્ટ ઇઝ કોલ્ડ ક્લિયરન્સ, રાઈટ. એ ક્લિયરન્સને આપણે શું કરીએ છીએ? એડેન્ડમમાં એડ કરીએ છીએ, ત્યારે આપણને શું મળે છે? dedendum મળે છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ ધીસ ફિગર. ઓકે. નાઉ ધ મોડ્યુલ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ associated with the gear measurement. It is, I repeat, it is the length of pitch circle per gear tooth. Again, it is the length of pitch circle per gear tooth. It is also the perpendicular distance from pitch circle of the blank to the outside diameter. એટલે કે addendum. આ નીચેનું જે સેન્ટેન્સ છે શું કહેવા માગે છે કે એવું ડિસ્ટન્સ છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે કે પીચ સર્કલથી ટોપ બ્લેન્ક ડાયામીટર, જે આઉટસાઇડ ડાયામીટર છે, આઉટસાઇડ ડાયામીટર કયો હોય? હંમેશા આરે હોય. આ સૌથી જે બહારનો ડાયામીટર છે એ શું કહેવાય? આઉટસાઇડ ડાયામીટર. તો પીચ સર્કલથી આ જે ડિસ્ટન્સ છે એનું નામ શું પાડ્યું છે? મોડ્યુલ કીધું છે, રાઈટ. ઇટ ઇઝ ઓલ્સો ડિફાઇન એઝ સિમ્પલી લેન્થ ઓફ અ પીચ સર્કલ પર ગિયર ટૂથ. Now mathematically it is written like this: m is equal to d by n. Okay. હવે હું તમને સમજાવું કે મારી કાર છે, my car is moving at 50 km/h સ્પીડ. તો આનો અર્થ શું થયો કે જ્યારે 1 કલાક પૂરો થશે ત્યારે હું 50 કિલોમીટર ડિસ્ટન્સ કવર કરી ચૂક્યો છું, રાઈટ. અને ઉલટું લખું તો શું થાય? 1/50 hour per kilometer. એવું કહી શકાય કે 1 કિલોમીટર મારે કાપવું હોય તો આટલા કલાક મારે સમય જોઈશે. આ બે વસ્તુ કેવી છે? સેમ જ છે, પણ આપણે ઉલટી રીતે સમજીએ છીએ. આ યુનિટ છે, સમજવા પ્રયત્ન કરવાનો છે. તો ડેફિનેશન શું કહે છે? ઇટ ઇઝ અ લેન્થ ઓફ અ પીચ સર્કલ. કારણ કે પીચ સર્કલ જે પણ હોય, લેટ્સ સે ઇટ ઇઝ 120 અને તમારા તીત કેટલા છે? 30 છે. તો એનો મતલબ શું થયો કે તમે આને ડિવિઝન કરશો તો શું થશે? 4. તો 4 પીચ સર્કલ પર ટૂથ, કે એક ટૂથ કેટલી જગ્યા રોકે છે? 4 mm. એને ફરીથી સમજીએ. અહીંયા આ બધું ડિલીટ કરી દઉં છું. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો આ જે પીચ સર્કલ ડાયામીટર છે, આ ડાયામીટર છે, લેટ્સ સે d. એને ડિવાઈડ શું કરીએ છીએ? નંબર ઓફ ટીથથી. તો નંબર ઓફ ટીથથી ડિવાઈડ કરો એટલે શું થાય કે એક ટીથ
અથવા સીધી રીતે વાત કરીએ કે એક આ પીચ સર્કલ ડાયામીટર લાઇન છે 120 મિલીમીટરની. ઓકે, ડાયામીટર એટલે શું આપણને ખબર છે. હવે એને નંબર ઓફ તીથ વડે ડિવાઈડ કરો તો શું થાય? ઓબ્વિયસલી કે એક તીથ છે પીચ સર્કલ ડાયામીટરની કેટલી લેન્થ રોકશે એ ડેફિનેશનમાં લખેલું છે. વેરી સિમ્પલ. સો ઇટ ઇઝ અ લેન્થ ઓફ અ પીચ સર્કલ ડાયામીટર પર ગિયર ટૂથ. તો એનો મતલબ શું થાય? તમે એનું અર્થઘટન શું કરી શકો કે આ ઇનડાયરેક્ટલી આપણને શું કહે છે? ઇટ ગીવ્સ ધીસ મચ ડિસ્ટન્સ, રાઈટ? કે જ્યારે નંબર ઓફ તીથ વડે ડિવાઈડ કરો તો શું થાય કે એક તીથ અથવા બધા તીથને આપણે સાઈડ બાય સાઈડ ગોઠવી દઈએ તો પીચ સર્કલ ડાયામીટર થશે. તો ઓટોમેટિકલી ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ગિયર ટૂથ થિકનેસ, રાઈટ? આપણે એમ કહી શકીએ કે આ ડિસ્ટન્સ તમને આપે છે. ઓકે, સો હિયર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે D/N કરો. એનો મતલબ શું થાય કે એક ટૂથને પીચ સર્કલ ડાયામીટર પર આપણે ગોઠવવો છે લાઇક ધીસ, કે મારે આ પીચ સર્કલ ડાયામીટર છે, આખો પીચ સર્કલ ડાયામીટર કેટલો છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ 120. મારે એક ગિયર ટૂથ ગોઠવવું છે, આવા 30 ગોઠવવા છે. તો એક ટૂથ માટે મારે 4 mm જગ્યા જોઈશે પીચ સર્કલની. સાઇડ બાય સાઇડ ગોઠવતો જઈશ તો દેટ મેક્સ ધ 30 ગિયર ટીથ, રાઈટ? સો ધીસ tooth thickness or the space occupied by one tooth on a pitch circle diameter is called module. હવે બે ગિયર જ્યારે મેશ થતા હોય, વેરી ઇમ્પોર્ટન્ટ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કેરફુલી કે આ જે ડિસ્ટન્સ છે એ જ આ ડિસ્ટન્સ હોવું જોઈએ. એટલે કે બંને મેશિંગ ગિયરના મોડ્યુલ કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. તો જ પ્રોપરલી એકબીજાને ટચ કરી શકે અને પાવર ટ્રાન્સમિટ કરી શકે. અલગ અલગ મોડ્યુલના ગિયરની એસેમ્બલી થઈ શકે નહીં. વેરી સિમ્પલ લોજિક. ફિગર ઉપરથી ખબર પડે. જો આ 4 mm હોય તો આ 4 mm હોય તો જ બીજું ટૂથ અહીંયા જે જગ્યા છોડી છે એ 4 mm હશે ને આ પણ 4 mm હશે, રાઈટ? તો જ પ્રોપર કોન્ટેક્ટ થઈ શકે. જો આ તમે 6 લઈ લો, આ 4 લઈ લો તો એસેમ્બલી પોસિબલ નથી અને પાવર ટ્રાન્સમિટ પણ કરી શકાય નહીં. સો મોડ્યુલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.